નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ખૂબ અગત્યના સમાચાર આપું, પણ વિડીયો ખૂબ શેર કરજો. આ જવાબદારી તમારી છે. અત્યારે અંધભક્તોની હાલત કેવી થઈ ગઈ છે. છેલ્લા 10-12 દિવસથી આપણે જોઈએ જ રિઝલ્ટ અગાઉ એ લોકોને પણ ખ્યાલ આવી ગયો હતો કે કંઈક ને કંઈક ભારતીય જનતા પાર્ટીની સીટો તૂટવાની છે. અને ત્યાર પછી રિઝલ્ટ પછી તો સોશિયલ મીડિયાની અંદર અંધભક્તો દેખાતા નથી. જય શ્રી રામ લખેલી પોસ્ટો પણ નથી આવતી. જે રીતે અયોધ્યામાં હાર્યા ત્યારે આપણને એવું લાગે કે અંધભક્તો જય શ્રી રામને નફરત કરવા લાગ્યા કે શું? અયોધ્યાવાસીઓને તો નફરત કરવા જ લાગ્યા છે, પણ સાથે સાથે જય શ્રી રામનું નામ પણ સોશિયલ મીડિયામાં એક અંધભક્તની આઈડીમાં દેખાતું નથી. રાત દિવસ થાકતા નહોતા, જય શ્રી રામ જય શ્રી રામ. આજે અચાનક આ બધા ભક્તો લુપ્ત થઈ ગયા છે. ત્યારે અગત્યની વાત મારે એ કરવી છે દોસ્તો કે સરકારની અંદર હવે આ જે રીતે નેતાઓની જે મિલાવટ જુલાવટ વાળી સરકાર બની છે, એ સરકાર કેટલો સમય ચાલશે? અંધભક્તોને પણ ખ્યાલ જ છે, પણ અંધભક્તની હાલત અત્યારે એવી થઈ ગઈ છે કે નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના. ત્યારે જે રીતે આંધ્રપ્રદેશના વડા ચંદ્રબાબુ નાયડુએ સીએમ પદના જે શપથ લીધા અને ત્યાર પછી શપથ વિધિની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા. નરેન્દ્રભાઈ મોદી પણ હાજર રહ્યા. આ શપથ ગ્રહણ સમારોહમાં નીતિશ કુમાર હાજર નહોતા. એમની પાછળનું કારણ શું હોઈ શકે દોસ્તો? ત્યારે એવું જાણવા મળ્યું છે કે જેના કારણે અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. બિહારના મુખ્યમંત્રી વિપક્ષ પાર્ટી આરજેડીએ કહ્યું છે કે નીતિશ કુમાર ખૂબ નારાજ છે. એનડીએની અંદર ભાગલાઓ પડી ગયા છે. એક વર્ષની અંદર આ સરકાર બને, એક વર્ષની અંદર દેશની સરકાર નવી બનશે. જે અત્યારે વર્તમાનમાં સરકાર છે એ સરકાર લાંબુ ચાલી શકે એવું દેખાતું નથી. આ સૂત્રો અનુસાર આ જાણવા મળી રહ્યું છે. એટલે વિચાર કરો દોસ્તો તમે કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને હવે તો નામ પણ બદલાઈ ગયું છે, એનડીએની સરકાર. ભારતીય જનતા પાર્ટી તો ગાયબ થઈ ગયું છે નામ, એનડીએની સરકાર બની ગઈ છે. ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રની અંદર શરદ પવારે જે અલ્ટિમેટમ આપ્યું છે કે 5 કે 6 મહિનાનો મને સમય આપો, હું આ સરકારને બદલી નાખીશ. ત્યારે બીજી તરફ શરદ પવારે મહારાષ્ટ્રની અંદર એકનાથ શિંદેની સરકાર જેના ઉપર નિશાન સાધતા કહ્યું છે કે પુણેની અંદર જે તે ખેડૂતો છે એ ખેડૂતોને પૂરું વળતર મળતું નથી, ખેડૂતોનો અવાજ કોઈ સાંભળતું નથી. એટલે આ બધા પ્રશ્ન તાત્કાલિક ધોરણે ઉકેલી ન શકાય. એટલા માટે શરદ પવારે 5 થી 6 મહિનાનો સમયગાળો માંગ્યો છે અને સ્પષ્ટ કીધું છે કે મહારાષ્ટ્રની અંદર એનડીએની સરકાર 1 વર્ષની અંદર હું ઉથલ પાથલ કરી નાખીશ. એટલે વિચાર કરો તમે કે શરદ પવાર આવું અલ્ટિમેટમ આપી રહ્યા છે. અને આ શરદ પવાર એ એવા વ્યક્તિ છે કે જે 52 પન્નાની અંદર કાળીનો એક્કો ગણાય. અને એ કાળીનો એક્કો જે પત્તાની માથે પડે એ પત્તાને ભારે પડે. ત્યારે આ શરદ પવાર પણ કંઈક રાજનીતિનો એક્કો છે. જ્ઞાન ખૂબ છે શરદ પવાર પાસે. કઈ જગ્યાએ કેવી રીતે ચોકઠાઓ ગોઠવવા એ તમામ રાજનીતિ જાણે છે. ત્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર એક એવો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. સાંભળીને તમારા પગ નીચેથી કદાચ જમીન ખસકી જશે. ઘોર નિંદ્રામાં સૂતેલી સરકાર અત્યાર સુધી બણગાઓ ફૂંકતી હતી કે ગુજરાતની અંદર દારૂ મળતો નથી, છતાંય ખુલ્લેઆમ બેફામ દારૂ વેચાતો હતો. પણ તમામ બુટલેગરો માટે ખૂબ ખુશીના સમાચાર છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એવું જણાવ્યું છે કે ગુજરાતમાંથી હવે દારૂબંધીને હટાવી લેવામાં આવશે. વિચાર કરો તમે, જનતાના જે કંઈ તકલીફ, જે કંઈ પ્રશ્નો છે દારૂને લઈને, તો એ દારૂબંધી ઉપર આજે ભૂપેન્દ્રભાઈ પટેલે નિવેદન આપ્યું છે કે ગુજરાતની અંદરથી દારૂબંધી હટાવી લેવામાં આવશે. રાઘવજી પટેલ દારૂ મંત્રી બનશે. દારૂ મંત્રી સાંભળીને આપણને હસવું આવે કે નહીં? દારૂ મંત્રી બનશે. બીજા શહેરોમાં છૂટ આપવા માટે પણ આ લોકો વિચારણા કરી રહ્યા છે. જે રીતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં અત્યારે છૂટ આપી દીધી છે, તો હવે બીજા શહેરોની અંદર પણ આ લોકો વિચારણા કરી રહ્યા છે કે બીજા શહેરોની અંદર પણ હવે દારૂની છૂટ આપી દેવી જોઈએ. લોકો દારૂ પીને કદાચ મરે, ઊંધા રવાડે ચડે, બેફામ લૂંટ થાય, અત્યાચારો થાય, કોઈ પણ વસ્તુ બને,
તો સરકારે હવે નક્કી કરી લીધું છે કે જે રીતે ભારતની જનતાએ 300 પાર નથી કરાવ્યા, તો અમે ગુજરાતની જનતાને હવે તકલીફ આપીશું. ગુજરાતની અંદર દારૂબંધી છે એને હટાવી લઈશું. ત્યારે રાજ્યના અનેક શહેરોમાં છૂટ આપવા માટે વિચારણા ચાલી રહી છે. દારૂની છૂટ માટે કૃષિ મંત્રી બોલ્યા કે ભાઈ હવે અન્ય શહેરોની અંદર પણ દારૂની છૂટ આપી દેવી જોઈએ. વિચાર કરવા જેવી વસ્તુ છે કે નહીં દોસ્તો? અત્યાર સુધી આ લોકો બણગાઓ ફૂંકતા હતા કે ગુજરાતની અંદર દારૂ મળતો નથી, ગુજરાતને બદનામ કરે છે વિપક્ષના નેતાઓ, ગાંધીના ગુજરાતમાં દારૂ મળતો જ નથી. પણ બધી જ વસ્તુ મળતી હતી. ફક્ત ને ફક્ત જનતાને આ લોકોએ 30 વર્ષ સુધી મૂર્ખ બનાવ્યા. તમે પણ જાણો છો, સરકાર પણ જાણતી હતી, પોલીસને પણ ખબર છે કે ગુજરાતની અંદર બેફામ દારૂ વેચાય છે. છતાં આ લોકો ભાષણની અંદર જનતા સમક્ષ આવીને ખોટા નિવેદનો આપી અને જનતાને મૂર્ખ બનાવતા હતા. એ લોકો એ મૂર્ખ બનાવી શકે, કારણ કે એમને ખબર હતી કે ગુજરાતની જનતા મૂર્ખ છે. એટલે આ લોકોને મૂર્ખ બનાવવામાં આપણને સહેજ પણ તકલીફ નહીં પડે. એટલે અત્યાર સુધી તમને લોકોને મૂર્ખ બનાવ્યા. હવે જે લોકો એમાં જાગૃત થયા એમણે ભારતીય જનતા પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો, અને જે લોકો હજી પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે એ લોકો ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે. અહીંયા તો સ્પષ્ટ એવું દેખાય છે. વિચાર હવે તમારે કરવાનો છે. જો દારૂની છૂટ ગુજરાતની અંદર મળી ગઈ તો તમારા બાળકોના ભવિષ્ય કેવા થશે એ તમારે વિચાર કરવાનો છે. પરંતુ અત્યાર સુધી તમે દારૂ ઉપર બણગા ફૂંકતા હતા કે ગાંધીના ગુજરાતને બદનામ કરવાની કોશિશ કરે છે. આજે એ જ સરકાર હવે દારૂબંધી ઉપર જે કંઈ રોક લાગેલો છે એને હટાવવા માંગે છે. વિચાર કરજો દોસ્તો, તમે હજુ ચૂંટણીઓ ઘણી બધી આવવાની છે. તમારા બાળકોના સારા ભવિષ્ય કોના હાથમાં છે એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે આ લોકો તો 400 પારના જે નારા લગાવતા હતા એ 400 સીટો ન આવી એટલે બોખલાઈ ગયા છે. તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બોખલાઈ ગયા છે. અને ગુજરાતની અંદર જે 156 ધારાસભ્યો આવ્યા છે એ તો આપણને કંઈ નજરમાં જ નથી આવતા. એ તો બેઠા બેઠા એર કન્ડિશનમાં આરામથી બિંદાસ પગાર લે છે. કંઈક ને કંઈક એવું લાગે છે કે 156 ધારાસભ્યો જે ચૂંટાઈને આવ્યા છે એ જનતાનો પગાર લેવા માટે જ આવ્યા છે. વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. તમે તમારા એરિયામાં કોઈ ધારાસભ્યને ક્યારેક નજરે જુઓ ને તો તમારા વિસ્તારની જે તે ઘટના હોય ને, એ જે સમસ્યાઓ હોય ને એ એમને જણાવજો, અને પછી તમે વિચાર કરજો કે આ ધારાસભ્યને આપણા વિસ્તારની સમસ્યા જણાવી છે તો કેટલા સમયમાં આ સમસ્યાનો હલ આવશે? નહીં આવે. એટલે હવે જાગૃત બનો. જોઈ વિચારીને તમારા વોટ કરજો. આ છેલ્લી ચૂંટણી નહોતી. ચૂંટણી તો અસંખ્ય હજી આવવાની છે, પણ જાગૃત તમારે બનવાનું છે. વિડીયો પસંદ આવ્યો હોય તો ખૂબ શેર કરો, દરેક લોકો સુધી દોસ્તો વિડીયો પહોંચાડો. જય હિન્દ.